પાલનપુરમાં શુક્રવારે રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવાની છે, જેને લઈ ભગવાનને મોસાળેથી વાસ્તે ગાતે નિજ મંદિરે લાવવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા પણ સમગ્ર રૂટનું પેટ્રોલિંગ કરી ચકાસણી કરવામાં આવી હતી. તેમજ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારમાં 15 જેટલા ધાબા પોઈન્ટો આપવામાં આવ્યા છે. ત્યાં દૂરબીન અને વોકી ટોકી દ્વારા ખાસ વોચ રાખવામાં આવી છે. ડ્રોન કેમેરાથી પણ સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવશે. તેમજ 20 જેટલા બોડી વોર્ન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે. સમગ્ર રથયાત્રામાં 5 પીઆઈ, 12 પીએસઆઈ, 219 જેટલા પોલીસ જવાનો, 210 જેટલા હોમગાર્ડ જવાનો, આમ કુલ 450 જેટલા પોલીસ જવાનો સમગ્ર રથયાત્રામાં પોતાની સેવા આપશે. તેમજ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી હોવાનું ડીવાયએસપી જે ગામિતે જણાવ્યું હતું. આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે નીકળવાની છે એના માટે આજે પોલીસ દ્વારા રિહર્સલ રાખવામાં આવ્યું છે. આપણે જણાવીને આનંદ આવે છે કે આખા રથયાત્રા બંદોબસ્તનો રૂટ જે 18 કિલોમીટર લાંબો અને પાલનપુરના મુખ્ય જે પોઈન્ટ વિસ્તારો છે, શહેરી વિસ્તારો છે, સોસાયટી વિસ્તાર છે, મહોલ્લા વિસ્તાર છે, તેમાં થઈને આ પસાર થઈ રહ્યો છે. આ આખા રથયાત્રા રૂટ બંદોબસ્તમાં આપણે જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા જે નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત જે નેત્રમના જે કેમેરા છે, સીસીટીવી કેમેરા, એ સીસીટીવી કેમેરાઓ દ્વારા આ આખા બંદોબસ્ત પર ચાંપતી નજર રાખવામાં આવશે. તદુપરાંત આપણે જણાવી દઈએ કે માઉન્ટેડ જે યુનિટ છે એના ઘોડે સવારો એ પણ એમના આખા રથયાત્રા બંદોબસ્તમાં એના ફરતે આખું પોતાનું રૂટ પેટ્રોલિંગ કરશે કે જેથી કોઈ અણબનાવને રોકી શકાય. તદુપરાંત આખા જે રથયાત્રા બંદોબસ્ત છે જેમાં 5 પીઆઈ, 12 પીએસઆઈ, 219 જેટલા પોલીસ જવાનો અને 210 જેટલા હોમગાર્ડ, આમ ટોટલથી 450 જેટલા પોલીસ જવાનો આ સમગ્ર રથયાત્રા બંદોબસ્તમાં પોતાની સેવા આપશે અને ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે એ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ પ્રયત્નશીલ છે. તદુપરાંત આપણે ખાસ કરીને જણાવી દઈએ કે જે પીક પોકેટિંગના બનાવો બનતા હોય છે, ખાસ કરીને પ્રસાદ જે જ્યાં વિતરણ થતી હોય છે ત્યાં જગ્યાએ પીક પોકેટિંગ સ્પોટ પણ અમે રાખવામાં આવી છે. તદુપરાંત આપણે જણાવીએ કે અલગ અલગ જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન કેમેરાથી પણ આખા રથયાત્રા રૂટ બંદોબસ્ત પર અમે ચાંપતી નજર રાખીશું. તેમાં ખાસ કરીને અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા જે પોલીસને જે ફાળવવામાં આવ્યા છે બોડી વોર્ન કેમેરા, એ 20 જેટલા બોડી વોર્ન કેમેરા થી અમે એને ચાંપતી નજર આખા એકચ્યુઅલ વ્યૂમાં, રિયલ સમયમાં કંઈ અનબનાવ બને તો એ બોડી વોર્ન કેમેરા દ્વારા એના પર નજર રાખવામાં આવશે અને એનું અમારું જે નેત્રમનું જે સેન્ટર છે ત્યાંથી અમે એનું મોનિટરિંગ પણ કરીશું. તદુપરાંત આખા રથયાત્રા બંદોબસ્તમાં એક કમ્યુનિકેશન જળવાય તેમાં તે સર વોકટોકનો ઉપયોગ કરીને અને ખાસ કરીને જે ધાબા પોઈન્ટો છે 15 જેટલા સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરેલા છે, ત્યાં દૂરબીન અને વોકી ટોકી દ્વારા પણ પોલીસ દ્વારા ખાસ સુપરવિઝન રાખવામાં આવશે. તદુપરાંત જ્યાં સંવેદનશીલ જે રથ છે અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં અલગ અલગ વિડીયોગ્રાફરની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે કે જ્યાંથી વિડીયોગ્રાફી કરી શકાય અને કોઈ પણ બનાવ હોય તો એને રોકી શકાય. આમ આ સમગ્ર રથયાત્રા બંદોબસ્તમાં પાલનપુરમાં બનાસકાંઠા પોલીસ અત્યારે હાલ સજ્જ છે અને કોઈ પણ અનબનાવ બનશે કે કંઈ પણ હશે તે બાબતે હાલથી જ ફોર્મિંગ કરવાનું બનાસકાંઠા પોલીસે શરૂ કરી દીધું છે. આભાર.